વિક્રમ આખા ગામનો લાડકવાયો હતો, પણ વિક્રમ સાથે જે થયું ને એનું અમને બધાને દુઃખ છે. ભગવાન દુશ્મનને પણ આવા દિવસ ના દેખાડે. અચ્છા, તમને બધાને અહીં બોલવાનું કારણ એ જ હતું કે ધારાના વિક્રમ સાથે લગ્ન થવાના હતા, પણ ઘણો સમય વીતી ગયો, વિક્રમ હજી પાછો આવ્યો નથી. તો મારી એક વિનંતી છે, જો તમને બધાને યોગ્ય લાગે તો હું મારા દેવ માટે ધારાનો હાથ માંગુ છું, અને ધારા રાજી હોય તો. જયદેવસિંહ, તમે આ શું વાત કરો છો? આખા ગામને ખબર છે કે ધારાના લગ્ન વિક્રમ સાથે થવાના છે. એટલે જ ધારા અને વિક્રમના સંબંધ વિશે આખું ગામ જાણે છે. જો તમે લગ્નની વાત બીજે કરશો તો આ નડશે ને. જયદેવસિંહ, પણ નડશે. નાગજીભાઈ, જયદેવસિંહ સાચી વાત કરે છે. મને પણ ઘણી વખત એવું લાગે કે વિક્રમને લગ્ન નહોતા કરવા, એટલે કદાચ કસક ચાલ્યો ગયો હોય. પોલીસે આટલી બધી મહેનત કરીને છતાંય પણ વિક્રમનો હજુ સુધી પત્તો નથી લાગ્યો. અને મારું એવું માનવું છે કે વિક્રમ પાછળ આપણે એટલા બધા સ્વાર્થી ન બનીએ કે દીકરી ધારા વિશે વિચારીએ પણ નહીં. નાગજીભાઈ, કહેતા થોડું અજુગતું લાગે છે, પણ મારું માનો ને તો ધારા અને દેવના લગ્ન કરાવી નાખો. ગામનો સુખી પરિવાર છે, અને સૌથી મોટી વાત તો નાગજીભાઈ એ છે કે વિક્રમ અને ધારા વિશે બધું જાણે છે, છતાંય પણ લગ્ન કરવા માટે તૈયાર છે. તો મારા માટે કોઈ પણ પ્રકારનો વાંધો ન હોવો જોઈએ. હું આ લગ્ન માટે રાજી નથી. જયદેવસિંહ, તમે ચિંતા ન કરો. ધારા હજી વિક્રમના દુઃખમાંથી બહાર નથી આવી, પણ મને વિશ્વાસ છે નાગજીભાઈ એને મનાવી લેશે. તમે લગ્નની તૈયારી કરો, બસ ધારા દીકરીનું ખ્યાલ રાખજો. અરે ભાઈ, ધારા અમારી દીકરી જેવી જ છે, તમે એની જરાય ચિંતા ના કરો. અમે એને જરાય દુઃખ નહીં પડવા દઈએ. વિશ્વાસ છે મને. હાલો ત્યારે. જય શ્રી કૃષ્ણ. ધારા, તું શું મારા ઇજ્જતના ધજાગરા કરવા બેઠી છે?